So hey guys, welcome back to new vlog. તો ભાઈ આજે છે ને ઘણા દિવસથી વરસાદ આવેલો નહીં મળે. પેલે બાજુ દેખાતો એક સાઈડે દેખાતો છે, એક સાઈડ આવેલો નહીં મળે. તો આ છે અમારા ગામનું વાતાવરણ. આ ગાડી છે ને 2-3 દિવસથી પડી રહેલી છે, તો એને સાફ સફાઈ કરીને બાકી આજે નીકળવાના છે, વાપસ જવાના છે. તો આજે એને કટકું મારવા પડે એવું લાગે, સાફ કરવા પડે તો પડે એમ લાગે. આ બહુ દૂર લાગેલું છે. જુઓ ચાવી અહીંયા જ લટકાવેલી છે. ગાડી માપની સાફ કરી લઈ. આજે તો ગાડી ધોવા પડે એમ લાગતું છે આજે, કેમ કે ધોઈ જ કાઢવા પડે, બહુ ખરાબ થઈ ગયેલી છે. એટલે આજે એક એમને બિસ્કિટ, એક એને આ ખાઈ ગયો. એટલે એને ખાવા દે એક એક આપી દે ખરી બંનેને, પછી અહીંયા ખાવા ખાઈ લે ફટાફટ કીધું એને ખાઈ લેવા દે. શું કહે જે બ્રિજ કરો ને ઊંચો છે થોડો, આપણા સરાવાળા કરતી બી ઊંચો છે કે હે ને, સરાના પુલ કરતાં પણ થોડો, એટલે એવું લાગે હાઈટ પરથી એમ, કેમ કે જોવે તેવું નહીં એમ, અહીંથી વધારે પડતી હાઈટ છે. કે એવું થતું હતું ખબર કે જ્યારે બી રેલ આવે ને તો જે નાનલો બ્રિજ હતો ને નાનલો પુલ બનાવેલું એ તૂટી જાય. જ્યારે ચોમાસામાં જ્યારે બી રેલ આવે વધારે પાણી ફોર્સમાં આવે એટલે તોડી જ લાગે. રેલિંગ બનાવી રીતે એટલે છે ને સરકારે બનાવી દીધું આઈવા વધારે પડતું ઊંચું કરીને, એટલે હવે પાણી બી ઓટોમેટિક નીકળી જાય, કંઈ ઝંઝટ નહીં, કંઈ તકલીફ નહીં. દોસ્તાર જ જાતો છે આઈરિયા, તમને કહેવાનું ભૂલી ગયો મેં. અને આપણે અહીંથી જવાનું છે, અહીંથી લેફ્ટ લેવાનું છે, અહીંથી આ સાઈડ નીચે. હવે અહીંથી નીચેથી બ્રિજ દેખાય. હવે અહીંથી આપણે જવાનું છે તો અઘરું કામ છે. એટલી બેવી છે ને કે અહીંયા ટર્ન નહીં લાગે. આપણે પ્રોબ્લેમ થઈ ગઈ, પેલો નીચેનો રસ્તો ખરો કે નહીં, આ રસ્તે એ રસ્તે આવી જવાનું હતું, આપણે પણ ભૂલી ગયા. મગજ મારી ઉપરથી ટર્નિંગ જાય ને કાકાએ દિશા બતાવી પણ આપણે ભૂલી ગયા. કાકા 4 લેન નીચેથી જ આવ્યો. તો ભાઈ અમે એક જગ્યાએ જવાના છે કોઈના ઘરે, તો એ અટવાઈ ગયેલા એટલે એમનું લોકેશન પરફેક્ટ નહીં ખબર. તો અહીંયા એક આ રસ્તો જતો છે અહીંથી સીધો ને એક આ સીધો. તો પહેલાં ભાઈ કીધું કે જમણી સાઈડે રસ્તો આવે તે રસ્તા આવ્યા કરજો એટલે ડાયરેક્ટ અમારે ઘરે આવે. પણ હવે આપણે જોયેલું નહીં મળે એટલે પૂછી જોઈએ. એકવાર તો દુકાને પૂછ્યું કે ભાઈ ભરતભાઈનું ઘર કાં એમ, પણ હવે ફોન કરીને પૂછી લઈએ. ફોન કરી દે આવા ટાઈમે ફોન ન્યૂઝ કે પેલે કીધું મંદિર એમ કીધું. આ પછી તો મંદિર તો નહીં, મંદિરને જમણી સાઈડે નીકળી જજો એમ કીધું, પણ મંદિર નહીં દેખાતું છે. આ બાજુ અગાડી હે કે જમણી સાઈડ રસ્તે જાય ચાલે થોડોક અગાડી જાય જોઈએ, થોડોક જ જાણશે એમ કીધું. એવું કે ત્યાંથી જમણી સાઈડે ને હા તે તો આવ્યા તે બાજુ, પણ પેલું આગળ આવ્યો તો પેલું પિચિંગડા હતું છે નાનું. હા ડાબી સાઈડે છે ત્યાંથી જમણી સાઈડ. સારું પેલો રસ્તો બનાવેલો છે તે જ ને. હા ડુંગર બાજુ કાકા આવતા જ છે. લોકેશન મળી તો ભાઈ લોકેશન મળી એટલે આપણે નીકળીએ. તો ભાઈ 4 વાળા કાકા ખરા ને 4 લઈ જતા છે. એમણે આપણને 2 વાર સંકેત આપ્યો, એક તો પુલને નીચેથી આવવાનો ને એકવાર આ રસ્તે જ આવવાનો, કે સીધો હવે આ રસ્તે જતા છે એમ કરીને.
આપણે સમજી નહીં રહ્યા પણ. તો ભાઈ અમે એક જગ્યાએ જવાનું હતું તે જઈ આવ્યા ને હવે તો આપણે ઉપરથી બ્રિજ પરથી અહીંથી નહીં જવાનું, હવે નીચેથી જ જાય, અહીંથી જ જાય, અહીંથી. બરાબર ને? હા. આ પાણીનું વેણ આવે ને અહીંથી તો રેલિંગ કેવી તૂટી જાય બતાવું તમને. આ જુઓ, આ દેખાય ને આવી રેલિંગ તૂટી જાય. દર ચોમાસામાં તૂટી જાય, દર ચોમાસામાં. એ તો સારું કે થોડીક અટકી રહેલી છે, બાકીને આ બી નહીં રહી. આખી તૂટીને નાશ, બહુ ખરાબ થઈ જાય આ રસ્તો. હવે બ્રિજ બની ગયો તો હવે સારું. જગ્યા ઘેરે આ રહી જતી હતી ગાડીમાં, લઈ લઈએ ને. આ બોટલ છે ને 3 દિવસથી ગાડીમાં પડી રહી, પણ પાણી જરાક બી નહીં પીધું. તો ભાઈ આ છે ને મમ્મીએ વેલી અહીંયા નાની અમથી પેલી કુંડીમાં રોપી દીધેલી છે. આટલી મોટી થઈ ગયેલી છે, અહીંયા ડાયરેક્ટ અહીંયા સુધી આવી ગયેલી છે. અને આ છે હા આલો ખરું મેં લાખ્યું કે થોડાક લાખી દે ભગત. પાણી રેડા, પાણી તમે યા પાણી ખોલના રેડા. એ હલો લાઈટ ગઈ, લાઈટ ગઈ. ગોપી બહુ ચાલુ હે. લાઈટ જાય કે નહીં જાય તો શું કરજો, શું કરજો, શું કરજો, શું કરજો? બોલ ને, બોલ બોલ મમ્મી, બોલ ને. લે ચાલ ઉતરો. ચાલો આ લે ખાઓ. પાણી પી લો. તો પાણી બી એ લોકોનું લખાઈ ગયું ને આ ખાવાનું બી લખાઈ ગયું, એટલે હવે એ લોકોને શાંતિ. 1 મિનિટ ફ્લેશ ચાલુ કરવા પડે, અંધારું છે એટલે. આ નજીક આવી ગયા. તો ભાઈ વાતાવરણ થોડું બદલાઈ ગયેલું છે, થોડોક વરસાદ આવી ગયો અત્યારે. આ જોવા અત્યારે થોડુંક કેવડી બાજુ જવાનું છે અમારે. લઈ લે એમને, મેં ને પપ્પા એ બી આ એક્સેસ લઈને. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. હવે અમે જતા છે ને આ સિંગલ રસ્તો છે એકદમ, ખાલી એક 4 વ્હીલ ને એક 2 વ્હીલ જઈ શકે બસ. ડબલ ગાડી થઈ જાય તો મગજ મારીએ. આ રસ્તા પર નીકળવાની બહુ તકલીફ, પણ રસ્તા તો એકદમ સારો છે. તો ભાઈ અમે અડધે સુધી ગયા ને પછી પાછા રિટર્ન ઘરે જતા છે ને આ વરસાદ ચાલુ થઈ ગયો તો અહીંયા ઊભી રહેવો પડ્યો અમારે. આ જોવા બરાબર ચાલુ થઈ ગયો વરસાદ.
તો ભાઈ આપણે આવેલા હતા કેવડી પંચાયત પર. કેવડી પંચાયત પર આવેલા હતા. તો ભાઈ આ કેવડી પંચાયતમાં વિન્ડો ગોઠવવાની છે 3 સ્લાઇડર એને માટે આવેલો હતો. અત્યારે જવાનો છે અમે ટકે આંબા. આ ઉપર દરવાજો બંધાઈ ગયો અને અંદર સામાન બી મુકાઈ ગયું. હા એને બહાર જવાનું છે અત્યારે. કંટાળી ગયેલો અંદર ને અંદર. નહીં જવાનું બહાર. તમે નહીં જાય તો નહીં ચાલે. બહાર બહાર નહીં જાય ચાલે કે નહીં? ઓ એને બહાર જવાનું. અરે હા જાય જાય જાય. 2 મિનિટ જાય. એને ભૂખ લાગે તો ખાય ને. ક્યાં જવાનું ટોમી? હે ક્યાં જવાનું? ક્યાં જવાનું? ક્યાં જવાનું? ઓ આબાસથી જવાનું. આબાસથી ઉપરથી નહીં આવવાનું. ઘોડા હે અમારા ઘોડા. અચાનક હુમલા કર પાએ. ટોમી ઓય ટોમી आवा जा चलते चलते जवान चल गाड़ी पर जाना चल. ओ कहाँ ले जाए हुए अत्यारे ने. चल આપણે રેડી કે છે? હે શિવા દીની વ્યૂ બપોરનો ટાઈમનો. ટાઈમે પ્રકૃતિ કેવી થઈ જાય મસ્ત જોવાલાયક થઈ જાય. ગયા તો ભાઈ અહીંયા ગાડી ઊભી રાખેલી છે ને અહીંથી આ પછાડી દેખાય ને ઘર અહીંયા ફિટ કરવા જવાનું છે આપણે.